રેતીની જગ્યાએ માટીનો ઉપયોગ કરી કરોડોના પાણી સબ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં સરકારી ગ્રાન્ટથી બનતા પાણી પુરવઠા સબ સ્ટેશનમાં ગંભીર રીતેનો આક્ષેપો। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાઈડ ઉપર આરએમસી મશીનથી કામ ચાલુ છે। બાજુમાં માટીનો મોટો ઢગલો પડેલો છે અને તેના ઉપર પાણી છાંટવામાં આવી રહ્યું છે। આ રેતી નથી, આ ચીકણી માટી છે જેમાં કાંકરા અને પથ્થર ભરેલા છે। નિયમ મુજબ બાંધકામમાં સરકારની નીતિ નિયમોવાળી નદીની રેતી વાપરવાની હોય, પણ અહીં હલકી માટી વાપરીને સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ કામ થઈ રહ્યું છે। 2 વર્ષમાં આ બિલ્ડિંગ બેસી જશે તો જવાબદાર કોણ? આ કામમાં નબળી ગુણવત્તાનું કામ થતાં તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડાએ પણ સ્થળ મુલાકાત લઈ નબળું કામ થતાં આવતા કામ અટકાવ્યું હતું। સવાલો એ છે કે જિલ્લા કલેક્ટર સાહેબ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી ચકાસણી કરશે? શું આ અધિકારીઓ તપાસ કરશે કે પછી ફાઇલમાં દબાવી દેશે? જનતાના પૈસાનો આ રીતે દુરુપયોગ સામે મીડિયા આ મુદ્દો ત્યાં સુધી ઉઠાવશે જ્યાં સુધી કાર્યવાહી ના થાય। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।